ઓ માય ગોડ. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આમ તમે જો એરિઝોનાના પ્રવાસે છો તો એરિઝોનામાં એટલી બધી જગ્યા જોવાની છે કે કદાચ 5 વર્ષ તમે ફરો તોય તમને જગ્યા ખૂટી રહેશે, એટલી બધી જગ્યા છે. પણ તમે જો એરિઝોનામાં શોર્ટ ટાઈમ માટે આવતા હો તો થોડી જગ્યા તમને એવી બતાવીશ કે જ્યાં તમે તમારો પ્રવાસ સારી રીતે કરી શકો છો. એરિઝોનામાં જગ્યાઓ બહુ બધી છે, પહાડો બહુ બધા છે, એટલે આમ તો તમે ફરી ફરીને થાકી જશો, પણ જગ્યાઓ અહીંયાની નહીં ખૂટે. પણ ઘણા લોકો આવતા હોય છે જેની એવી ઈચ્છા હોય છે કે ભાઈ શોર્ટ ટાઈમમાં સારી જગ્યા જોવા જાય. પણ હું તમને થોડી ઘણી જગ્યા એવી બતાવીશ કે જ્યાં તમે તમારા એરિઝોનાના પ્રવાસમાં આવી શકો છો. જેમ કે મેં તમને મારા આગળના વ્લોગમાં બતાવી દીધું છે સેડોના, તો સેડોનાની આજુબાજુમાં ઘણી બધી જગ્યાઓ છે. આજે જોઈ લે કે એ બધી જગ્યાઓ કેવી છે. મહેશ દાદા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે સરસ ટી શર્ટ લાગે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એરિઝોનાના પ્રવાસે તમે આવો છો તો સવારે 7 વાગે નીકળી જવાનું, કારણ કે અહીંયા બધી વસ્તુ 5 વાગે બંધ થઈ જાય છે. જો તમે સેડોનામાં આવો છો, એરિઝોનાના સેડોનામાં આવો છો, તો આ પાછળ મિડગ્લી બ્રિજ પિકનિક એરિયા છે, જ્યાં તમે એક દિવસ માટે આવી શકો છો. તમારી બકેટ લિસ્ટની અંદર જરૂરથી મિડગ્લી બ્રિજને રાખજો સેડોનામાં હો તો, કારણ કે અહીંયા તમે બ્રિજનો નજારો માણી શકો છો. અહીંયાથી લોકો નીચે ચાલીને જાય છે અને નીચે તળાવ છે, એની અંદર નાય છે. બ્રિજને બેકગ્રાઉન્ડમાં રાખીને ફોટોગ્રાફી કરી શકે છે. ને આ જે જગ્યા છે ત્યાં મસ્ત ચાલીને નીચે જવાનું છે, જ્યાં તમે તમારો એક દિવસ પિકનિકનો પસાર કરી શકો છો. અને આ જગ્યા પણ ઓસમ છે, એટલે તમારી બકેટ લિસ્ટની અંદર મિડગ્લી બ્રિજને જરૂરથી રાખજો. $35 for the vehicle. સેડોનાથી ગ્રેન્ડ કેન્યનની ટિકિટ છે $35, મતલબ તમારી એક કાર છે એની ટિકિટનો ભાવ છે $35. બીજું ખાસ કે પૈસા જે છે અહીંયા ક્રેડિટ કાર્ડથી લે છે આ લોકો, એટલે ખાસ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે. બીજું, તમે ઓનલાઈન પણ અહીંયાથી ટિકિટ બાય કરી શકો છો. અહીંયા તમને આવો મેપ મળશે, મેપની અંદર અઢળક પોઈન્ટ તમને જોવા મળશે જ્યાં તમે જઈ શકો છો. બીજું કે તમે સવારે 9 વાગે આવો અને સાંજ સુધી તમે અહીંયા ફરી શકો છો, એટલા બધા નજારા છે અહીંયા. ગ્રેન્ડ કેન્યન વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે. હું અહીંયા આવ્યો અને જોયું. મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ. તમને પહાડ જોવાનું ગમતું હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. પરિવાર સાથે મોસ્ટ ઓફ ધ લોકો અહીંયા પોતાના પરિવાર સાથે આવે છે. તરુણ આ જગ્યા પર બેઠો છે. મહેશ દાદા ઝાડની નીચે જોઈ રહ્યા છે કે ભાઈ એક્ઝેક્ટલી શું છે નીચે, અને તમે આ લોકેશન જુઓ. વન ઓફ ધ બેસ્ટ પ્લેસ. હેલિકોપ્ટર રાઇડ પણ તમે અહીંયાથી કરી શકો છો, એના માટે નીચે બુક કરાવવું પડે. અને આ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે ગ્રેન્ડ કેન્યન. જરૂરથી તમે આ જગ્યા પર આવી શકો છો. અને મેક શ્યોર કે અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખો, કારણ કે ઘણી જગ્યા પર રેલિંગ નથી. અહીંયા તમે ચાલશો તો સીધા નીચે જશો. તમે કેલિફોર્નિયા કે લાસ વેગાસથી આવો છો તો લાસ વેગાસથી આ જગ્યા થાય છે 275 માઇલ, અને સેડોનાથી તમે આવો છો તો આ જગ્યા થાય છે 110 માઇલ. આ પહાડો બની એનું મોટું કારણ છે કોલોરાડો નદી. કોલોરાડો નદી આ પહાડ છે એની વચ્ચેથી થાય છે. આ પહાડોની જે હારમાળા છે હજારો માઇલ દૂર છે, પણ નીચેથી જે નદી વહે છે એનું નામ છે કોલોરાડો નદી. ગ્રેટ કેન્યન નેશનલ પાર્કમાં તમે આવો છો એ જોઈ લીધું છે. હવે અહીંયાથી 2.5 કલાકનો રસ્તો છે. ધ પેજ નામનું સિટી છે, ત્યાં 2 જગ્યા જોવાની બાકી છે. એટલે તમે એરિઝોનામાં આવો તો આ 2 જગ્યા જોવાનું ભૂલતા નહીં. એક છે લોવર એન્ટેલોપ કેન્યન અને બીજું છે હોર્સ બેન્ડ. આ 2 જગ્યા છે વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે. એટલે અહીંયાથી જશું, 2 કલાકનો રસ્તો છે, ફટાફટ ભાગીએ છીએ ત્યાં. આ નેશનલ પાર્કમાં જો તમારી પાસે પર્સનલ વ્હીકલ ન હોય તો આ બસ દ્વારા પણ તમે અહીંયા આવી શકો છો. ટ્રાન્સપોર્ટના ઘણા બધા માધ્યમ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓ માય ગોડ, મારા જીવનમાં આવું લોકેશન ક્યારેય નથી જોયું. તમે જે પાછળ જોઈ રહ્યા છો, મને બિલકુલ નથી ખબર કે આ જગ્યા આવી છે. એકદમ રેડ માઉન્ટેન, જાણે તમે મંગળ ગ્રહની ઉપર ઊભા હો, તમને એવું ફીલ થાય છે. હું આટલું અમેરિકાની અંદર ફેરો છું, પણ આની જેવી નેચરલ અને બ્યુટીફુલ જગ્યા છે જ નહીં, અને મેં જોઈ જ નથી. તમારા જીવનમાં એક વખત પેજની મુલાકાત જરૂરથી લેજો.
2-4 ડેસ્ટિનેશન હજી બાકી છે, પણ શરૂઆતમાં જે રોડ છે એ જોઈને હું એટલું કહી શકું કે ભાઈ આની જેવી કોઈ જગ્યા નથી. નેક્સ્ટ લેવલ એમ રોડ સીધો આમ જાય આ જગ્યા પર, અને આર છે. તમને જાણે એમ લાગે કઈ છે જ નહીં, સૃષ્ટિ પર કાંઈ વધુ જ નથી. લાલ ગાડી આઈ લવ રેડ. શું કેવું કે કે જિંદગીમાં આપણે કાંઈક વસ્તુ તો જોઈ છે એમ. ઓહો, હજી તો રોડ જોયો ત્યાં તે કહી દીધું કે ભાઈ જિંદગીમાં કંઈક જોયું છે એમ. દુનિયાની સૌથી બેસ્ટ જગ્યાઓમાંની એક હોર્સી બેન્ડમાં હું અહીંયા આવ્યો છું. પેજમાં આવેલી આ જગ્યા છે અને $10 અમે ટિકિટ લીધી છે. તમારી એક કાર હોય છે તો એની ટિકિટ હોય છે $10, પણ $10 વર્થ ઇટ છે. 800 રૂપિયામાં તમે સરસ મજાની જગ્યા પર જઈ શકો છો. હજી મેં જોયું નથી, અંદર જાઉં છું, જોઈને તમને કહું કે કેવું છે. ચાલીને અમે જઈએ છીએ. અત્યારે મહેશ દાદાની અને તરુણની બહુ ઈચ્છા હતી આ જગ્યા જોવાની. ગૂગલ કરતા કરતા આ લોકોએ કીધું કે અહીંયા તો આપણે જવું જ જોઈએ, એટલે આ જગ્યા પર આવ્યા છીએ. હું છું અત્યારે એરિઝોનાના પેજ સિટીમાં આવેલું હોર્સીસ બેન્ડમાં. આ પાછળ તમે જોવો છો એ છે હોર્સીસ બેન્ડ. અદ્ભુત જગ્યા છે. $10 ની અંદર તમે આ એક પ્રકૃતિનું આમ તો કુદરતી રીતે બનેલું આ હોર્સીસ બેન્ડ છે. જ્યાં તમે આવશો તો તમને કોઈ શબ્દ કોઈ વસ્તુ બોલવાનું મન નહીં થાય એવી શાંત અને પીસફુલ જગ્યા છે. આ જગ્યા બનતા 5 મિલિયન વર્ષ લાગ્યા. એટલે આજે હોર્સી બેન્ડને શેપ આપવામાં 5 મિલિયન વર્ષ લાગ્યા છે. હોર્સી બેન્ડમાં તમે આવશો તો આ નદી તમે જોઈ રહ્યા છો, કોલોરાડો નદી છે. અને આ જે રોક છે ઘોડાના પંજા જેવું તમને ફીલ થશે. કોલોરાડો નદી છે અને આ નદીનો શેપ આવતા 5 મિલિયન વર્ષ લાગ્યા. અને આ જે પથ્થર તમે જોઈ રહ્યા છો, આ રોક પથ્થર છે 190 મિલિયન વર્ષ જૂનો છે. વર્થ ઇટ છે. જરૂરથી આ જગ્યા હું તમને રેકમેન્ડ કરીશ, કારણ કે મોસ્ટલી આપણે શું કરીએ, આવા રિસ્ક લઈએ. આ ભાઈ છે અહીંયા બેઠા અને નીચે જોવો. તમે ફોરેનમાં ગમે ત્યાં જાઓ ને તો તમને આવી રેલિંગ જોવા મળશે. આ રેલિંગ છે. જેવી આ રેલિંગ પૂરી થાય, આપણા ગુજરાત જેવું જરાય નથી કે ભાઈ તમે થોડું કામ કરી નાખ્યું પતી ગયું. એવું નથી. આપણા ગુજરાતમાં આવું સેફટી માટે પૂરી રેલિંગ રાખેલી હોય છે. જેમ કે આ તમે જુઓ, અહીંયાથી રેલિંગ પૂરી થાય છે, અહીંયા લખ્યું છે ખાલી ડેન્જર, અને અહીંયાથી આ જો ખુલ્લું છે. અહીંયા બધા ફોટા પાડે છે. કેટલું રિસ્ક છે જો. હોર્સી બેન્ડથી સીધા લોઅર એન્ટોલેપમાં જઈએ છીએ. હોર્સી બેન્ડ જોઈ લીધું. બધું ડિસ્ટન્સ ઓલમોસ્ટ એક દિવસમાં 3-4 લોકેશન સારી રીતે તમે ફરી શકો છો પેજમાં આવો તો. લોઅર એન્ટેલોપ આવ્યા હતા, પણ પ્રોબ્લેમ એ થઈ ગઈ કે તમે અહીંયા ફોન છે, વિડીયો છે, શૂટિંગ છે, કોઈ વસ્તુ કરી ના શકો. નોટ અલાઉડ. કેમેરા છે, આ છે, કોઈ પણ વસ્તુ અલાઉડ નથી. ઇવન તમે બેગ પણ ન લઈ જઈ શકો. જે લોકો પેજ સિટીમાં આવે છે, હોર્સી બેન્ડમાં જાય છે અને પછી લોઅર એન્ટેલોપ આવવાનું વિચારે છે તો વિચાર કરજો, કારણ કે અહીંયા તમને ફોન છે, કેમેરા છે, ફોટોગ્રાફી છે કે વિડીયોગ્રાફી કરવા નથી દેતા. એટલે કારણ વગર અહીંયા આવશો નહીં. આપણે લોઅર એન્ટેલોપ નથી જતા અને સીધા જઈએ છીએ આપણે નેક્સ્ટ લોકેશન. ફોનમાં શૂટ કરવા દીધો જ ને તો આપણે જાત તો ફોન નામાં નાખી દેત ને એમ. જગ્યા જોરદાર હતી પણ મૂડ બગડી ગયો. પણ વાંધો નહીં, આપણે નેક્સ્ટ લોકેશન તરફ જઈએ. રિસ્કી છે થોડું જવું. એકદમ અનનોન પ્લેસ છે, ધ વેવ. અને અમેરિકાની અંદર પાછું અનનોન પ્લેસ પર જવું થોડુંક અઘરું છે. આવો રસ્તો જિંદગીમાં નથી જોયો. યુએસની અંદર આવો રસ્તો કાઇન્ડ ઓફ જંગલ જેવું જ છે આ, કે ભાઈ આમાં જવું જોઈએ. મેપમાં બતાવે છે ભાઈ, મારી પર નહીં નાખતા. પણ મેપ ઘણી વાર છે ને ખોટા રસ્તે આમ તેમ ન લઈ જાય, એ જોવું જરૂરી છે. શું કે રોડે ચડાવ્યા તો ભાઈ. ટેન્શન મને એ છે કે કોઈ આ ગાડી આવ જાવ નથી કરતી પાછી. કાંઈ ન થાય, જવા દો તમે તમારે. કાંઈ ન થાય દાદા. હા, ધીસ ઇઝ અમેરિકા બડી. જગ્યા જો કેટલી ડેન્જર છે. ઓ માય ગોડ. ઓય જોજે. થોડીક મને બીક લાગે છે. કોઈ ગાડી કેમ નથી આવતી? સિંગલ ગાડી આવ જાવ નથી. આમ મેં ઉપરથી આવ્યા અમે. જગ્યા હશે તો જોરદાર નીકળશે. ઓ અઘરું છે દાદા. નોટ પોસિબલ. નો આવે ગાડી અટવાઈ જાય. ઇમ્પોસિબલ છે. શું કે આમ પાછી ચડશે. અરે પણ અહીંથી જાવું કેમ? આ બધું તૂટેલું ફૂટેલું છે. ગયા પછી ની મળત મરી જાવ. આ તું ક્યાં મહેનત કરવાનું ચાલુ કર્યું? અહીંથી આમ ધીમેકથી લેશો ભલે અહીંથી, પણ પછી રિટર્નમાં ચડાવશું કઈ રીતના? એ ટાયર ફાડી નાખ્યો.
થોડું ઊંચું છે, ઢળાનવાળું, અને ગાડી પાછી નીચી છે, એટલે પોસિબલ નહીં. ધીમે 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 એકદમ ધીમે ધીમે. હવે મારો થોડો મારી સાઈડ ટર્ન, થોડીક એક નોર્મલ. અડી જાય, અડી જાય. તરુણ એક્ઝેક્ટ પાછળ લઈ લે, કટ ટુ કટ. ભાઈ રેવા જો, ખોટા રિસ્કલોમાં ઉપર નીચે જ બધું અટવાય. વાળવી કેમ તો ટફ જોબ થઈ ભાઈ. દાદા ખોટું રિસ્ક લીધું. પોસિબલ નથી દાદા, નીકળી જવાય, આમ અટવાઈ જાય ખોટું. અમે થોડાક ફસાણા છીએ. ધ વેવમાં જતા હતા, પણ હવે રસ્તો એટલો ઉબડ ખાબડ ને જંગલવાળો નીકળ્યો, એટલે હવે પાછું જવું પડે છે. રિસ્કી છે. અને આ પાછળથી તરુણ લે છે ગાડી આવી રીતના રિવર્સમાં, અને રસ્તો પાછો બહુ પતલો છે. નીકળી જાય તો સારું ભગવાનની દયાથી. જય અંબાજી માં. ઘણીવાર ગૂગલ મેપ ધંધે ચડાવી હતી, એ આજે મને ખબર પડી ગઈ. અનનોન પ્લેસ, જંગલ છે, લિટરલી થોડીક બીક લાગે છે. ગાડી વળી જાય તો સારું. થોડીક એક જ લેજો બસ. ભાઈ જબરું રિસ્ક લઈ લીધું, અને પાછું યુએસની અંદર આવી જગ્યા પર બહાર રખડવું એ પાછું ઘણીવાર રિસ્કી રહી. ફાઇનલી બીજો કોઈ રસ્તો નથી આનો, ધ વેવનો આ જ છે. એ પણ થોડોક તો આવો જ છે. આગળથી આમ રોડમાંથી કોઈ કનેક્ટ નથી થતું. એ કેરો છે ભાઈ, એ પણ થોડોક તો આવો જ આવશે. એટલો ન હોય ભાઈ, હાવ રિસ્ક ન લેવાનું હોય. તો બરોબર, ધીમે ધીમે ધીમે. આમાં એ તો છે ને ધીમે ન હોય, આમાં મારી રીતે આખવા દે. ભાઈ આવી અનનોન જગ્યા હોય ને, એટલે ભવિષ્યમાં જિંદગીમાં એક વસ્તુ રાખવી, કોઈ ગાડીઓની અવર જવર ન હોય ને તો ન આવું. અરે આ થોડું કેવડાવ્યો. આ તો ભગવાનની કંઈ કૃપા ન કરે. આમાં તમે જંગલમાં ઘૂસી જાવ તો ક્યાં જવું. રિસ્કી પ્લેસ છે આ ભાઈ. આ એક નવો રસ્તો ધ વેવનો પાછો ટ્રાય કરીએ છીએ. હા ફાઇનલ. એ પાછળ બોડીએ માર્યા હતા, એટલે મારી પર નહીં નાખતા હોય. હવે મેપ એક જ રસ્તો બતાવે છે. તો જે આમ તો વેવમાં આ ગલીમાં આવવાનું હતું ને, અમે એમ આગળ વી ગયા. ફાઇનલી વેવ તો પહોંચી ગયા, ધ વેવ, પણ લાગે છે બહુ દૂર લાગે, ચાલીને જવાનું થાય. મહેશ દાદાને પૂછવા મોકલા છે. જગ્યા બહુ સારી છે, પણ મળતી નથી ધ વેવ. ઓલા ગોરાને પૂછ્યું છે કે હવે ક્યાં છે, કેમ કે ક્યારના અમે આમથી થાય છે. અમે ઉથામાં હતા અત્યારે, હવે પાછા જો એરિઝોનામાં જઈએ છીએ. લિવિંગ ઉથા, એન્ટરિંગ એરિઝોના. તો વેવના ડેસ્ટિનેશન પર પહોંચી ગયા, પણ હવે અહીંથી હાલીને જવાનું કહીશ. અહીંયા ગાડી મૂકીને બધું કલાક હાલીને જવાનું છે. 1 કલાક હાલવાનું. અમે ઓન ધ વે પહોંચી ગયા છીએ ધ વેવ્સ. હવે એવું કહે છે કે 1 કલાક ને 8 મિનિટ ચાલવાનું રહેશે કન્ટિન્યુઅસલી. તમે ચાલો ને તો તમે પહોંચો, એટલે ખાસું હશે ડિસ્ટન્સ. પણ હવે વિચાર એ આવે છે કે તડકામાં ચાલવું કે ન ચાલવું, કે પછી અહીંથી અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે ધ પોકેટ, સોરી વ્હાઇટ પોકેટ. ચાલો કંઈ નહીં, ફાઇનલી નક્કી એવું થયું છે કે વ્હાઇટ પોકેટ જઈ આવીએ. વ્હાઇટ પોકેટ જઈને પછી એવું થયું કે અહીંયા ગાડી મૂકીને કલાક હાલવાનું છે તો ભારે પડી જાય. આજનો દિવસ જ અમારો બેકાર છે. ગાડીમાં પંચર થયું છે, અને તો સારો એક ભલો માણસ અમને મળી ગયો. આમ તો કહેવત છે ને કે ભાઈ ભોળાનું ભગવાન. યુથા અને એરિઝોનાની બોર્ડરની વચ્ચે અમારી ગાડી છે. અમે જતા હતા વ્હાઇટ પોકેટ, અને વ્હાઇટ પોકેટ જતા અમારી ગાડીનું ટાયરનું પંચર થાય છે. જોઈએ છે તો જંગલની વચ્ચે અમે છીએ. અમે ટેન્શનમાં મુકાઈ ગયા કે ભાઈ હવે આપણે 911માં ફોન કરવો કે કોઈની હેલ્પ લેવી. 10 જ મિનિટમાં એક પર્સન આવે છે. એ પર્સને કીધું કે ભાઈ હેલ્પ કરો, અમારે આ પ્રોબ્લેમ થઈ છે. તો મને કીધું ભાઈ તમારી પાસે સ્પેર વ્હીલ છે, ટાયર છે? મેં કીધું ટાયર નથી અમારી પાસે. તો એમણે એમની ગાડીમાં જઈને પેલું હવા પૂરવાનું મશીન લીધું, અને કીધું કે ભાઈ આ હવા પૂરવાનું મશીન તો તમારી પાસે હોવું જ જોઈએ, અમેરિકામાં ફરો છો તો. પણ કે કાંઈ વાંધો નહીં, તમે હવા પૂરવાનું મશીન લઈ જાઓ, વચ્ચે પૂરતા જજો એમ કીધું, તો તમે પહોંચી શકશો. તો અમારે જવાનું છે પેજ. અમે યુથા અને એરિઝોનાની વચ્ચે છીએ, અને અમારે જવાનું છે પેજ, કેમ કે ત્યાં વોલમાર્ટ છે, ને વોલમાર્ટની અંદર પંચર થાય છે ગાડીના. હોપફુલી શાંતિથી પહોંચી જઈએ તો સારું છે. રસ્તામાં અમારે એ પણ જોતા રહેવું પડશે કે ભાઈ હવા જે ટાયર છે બેસી નથી જતું. રસ્તામાં હવા પૂરતા જવું પડશે. વોલમાર્ટમાં જવાનું છે. દાદા જો ટાયર જો ની જોજો ધીમે. આજનો દિવસ જ અમારો નથી સારો, કેમ કે સવારે અમે લોઅર એન્ટરલોપ ગયા તો ત્યાં એમ કીધું કે ભાઈ કેમેરા અને બધી બેગ કોઈ વસ્તુ અલાઉ નથી. ત્યાંથી નીકળીને પછી અમે ધ વેવમાં ગયા, તો ધ વેવમાં ચાલીને જવાનું હતું 1 કલાકનો રસ્તો. ન્યાય ઇસ્યુ થઈ ગયા. હવે પાછા ત્યાંથી અમે સીધા વ્હાઇટ પોકેટ તરફ નીકળ્યા જવા, તો અમારો ટાયર પંચર થઈ ગયો. એટલે આમ તો જો કેટલી ઉપાધિ, એ કારે કેટલી ઉપાધિ. મેન તો પેલું કેવું છે, ટાયર જોતા રહો ને હવા ભરતા રહો. બીજી કોઈ આનું કોઈ સોલ્યુશન જ નથી. ઉભી રાખ દે. એમ તો છે હવા, વાંધો નથી, થોડે બધું હાલી જાય. બે જાવ ડુંગરા ક્રોસ ને બાજુ મને તેમ લાગે હાડા મંગળ ગ્રહ પર આવી ગયા અમે. બીક લાગે એ અલગ.
આવું કરતા કરતા આગળ જવું પડશે. પાછી હવા ઉતરી ગઈ છે. દાદા મશીન ગરમ થઈ ગયું ને? અહીંયા ફોડલો ઉપડો અડી ગયું મશીન. જેમ તેમ જંગલમાંથી આગળ વધી રહ્યા છીએ. રોડની વચ્ચે આમ ગાડી ઊભા રાખીને આગળ જવું પડશે. ટેન્શન નહીં લેવાનું. અમેરિકામાં રોડે ખાધી શક્કરટેટી. હે આમ તો ગુજરાતમાં ગમે ત્યાં બેહીન ખાતા, પણ અમેરિકામાં જો રોડે બેહીન ખાઈ હો તો ભાગવું પડે હો. મગર ઉકળી જાય. બે જાઓ બેટા. દાદા આવું આપણે વિચાર્યું હતું કે આમ થાય ટાયર. આજનો દિવસ જ કેમ હોય કઈ ખબર નથી પડતી. 5 મિનિટે ગાડી ઊભી રાખવી પડે છે અને હવા ભરવી પડે છે, જેના લીધે આ મશીન ફૂલ ગરમ થઈ ગયું છે. એટલે એસીમાં મૂકી અને પાછું આને ઠંડુ કરવું પડે. ફરતે ગમે ત્યાં તમે લોકેશન જુઓ, ના બંદા ના બંદે કી જાત. હવા પુરાવતા પેજ સિટીમાં જઈ રહ્યા છે એરિઝોનાની. આજનો દિવસ જ અમારો બેડ હતો. ધીમે ધીમે જઈએ છીએ ને માઇન્ડને એવી રીતના પ્રિપેર કરીએ છીએ કે ભાઈ આજુબાજુના લોકેશન બહુ સરસ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બેકગ્રાઉન્ડમાં લોકેશન જોઈ રહ્યા છો, સિંગલ પર્સન નથી અહીંયા, સિંગલ પર્સન નથી દેખાતો. અમે વારાફરતી હવા પુરાવીએ છીએ. થોડુંક ગાડી ચલાવીએ એટલે હવા પુરાવીએ, થોડીક ગાડી ચલાવીએ હવા જેવું ટાયર બેસે એટલે પાછી હવા પૂરી લઈએ. એવું કરતાં હજી કેટલું આગળ જવાનું છે. માતાજી પોગાડી દે તો સારું ઓન ટાઈમ પર. એવી જગ્યા પર હતા, એવા જંગલમાં હતા કે કોઈ જાતની મદદની તો સંભાવના જ નથી. વચ્ચે પહોંચી ગયા અમે. વ્હાઇટ પોકેટ નામનું એક સરસ મજાનું ડેસ્ટિનેશન છે, ત્યાં ગયા અમે, પણ અંદર જઈને અટવાઈ ગયા. નેટવર્ક જ નહીં. આ વ્હાઇટ પોકેટ બાજુ જવાનો રસ્તો છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે હાઈવે પહોંચી ગયા. અહીંયાથી થોડુંક જ ડિસ્ટન્સ બાકી છે. ગાડી છે આપણી આ જગ્યા પર. હવા ભરાઈ છે. આ કોઈના તમે સારા કામ કર્યા હોય ને તે આડા આવે, એ કહેવત સાચી છે. કેટલા કિલોમીટર ગાડી ચલાવીને પહોંચ્યા, અને આ જે ભાઈ હતા એ ખબર નહીં કોણ, તમે ભગવાન જ કહી શકો કે એ રસ્તામાં અમને મળ્યા, મદદ માંગી. હવે થોડુંક બાકી છે ડિસ્ટન્સ. અમેરિકાની અંદર હેલ્પફુલ લોકો બહુ છે, બહુ એટલે બહુ છે. એનું ઉદાહરણ મને ઘણી વખત મળી ચૂક્યું છે. એટલા માટે કહું છું, તમારી દાન જ સારી હોય, તમારી નિયત સારી હોય ને, એટલે તમે દુનિયાના ગમે એ ખૂણે જાઓ. મેં આગળ કહ્યું હતું ને અત્યારે પાછો કહું કે માં અમારી હારે છે, માં અંબા, જય અંબે. અમારી માં અંબા હારે હોય ને એટલે પછી ત્યાં દુનિયાની કોઈ તાકાતથી બીવાનું ન હોય. જય અંબે. બધું ધૂળ થઈ ગયું. ચાલુ કરો તો હા બસ શાંતિથી વોલમાર્ટ પહોંચી જાય. હાઈવે છે સિંગલ પટ્ટીનો. એટલું કહી શકું કે જેમ તેમ પહોંચ્યા. પેજ સિટી અહીંથી 30 મિનિટનો રસ્તો છે, એટલે હજી નહીં તો અમારે 7 થી 8 જગ્યા પર સ્ટોપ બાય થવું પડશે, હવા પૂરવી પડશે ને પછી જ પહોંચવાના છીએ ડેસ્ટિનેશન પર. આમ તો હવા પુરાવા કરતાં 4 ટાયર બદલવાનો વિચાર કર્યો છે અમે, કેમ કે ગાડી બહુ ચાલી ગઈ છે, એટલે ટાયર બદલવા બહુ જરૂરી છે. મહાદેવની કૃપા તો જો કે સીધા જંગલમાંથી ટાયરની શોપે વોલ માટે આવી ગયા છીએ. જય મહાદેવ. શ્રાવણ મહિનામાં મહાદેવે આ ચમત્કાર જ અમારી સાથે કર્યો એવું તમે કહી શકો. 4 ટાયર અત્યારે ચેન્જ કરવા આપી દીધા છે. જે એડવેન્ચર હતો, 4 જગ્યા અમારે આજે ફરવાની હતી, એમાંથી એક ખાલી હોર્સી બેન્ડ અમે ફેરા પછી બધી એટલી બધી પ્રોબ્લેમો ચાલુ થઈ, ન પૂછો વાત. આવા જંગલની અંદર મને પોતાને હું સરપ્રાઈઝ છું કે આવા જંગલની અંદર જ્યાં કોઈ ફોન કોલ ન હોય, પણ કોઈ જાતની સુવિધા નહીં. અમે પોતે મૂંઝાણા હતા કે ભાઈ કેમ થશે, પણ એક દાદા આવે છે અને એ દાદા આવીને મસ્ત અમને હેલ્પ કરે છે. છેલ્લે પાછા એવું કહી જાય કે આ લઈ જાઓ તમે, ચિંતા કરો માં. આજે જે વ્યક્તિ અમને હેલ્પ કરી, ખરેખર માઇન્ડ બ્લોઈંગ. ખરેખર ભગવાને અમને મોકલ્યો. સાક્ષાત મહાદેવ આવ્યા હતા. દાદાએ અમારી એટલી હેલ્પ કરીને કે એની વાત જવા દો એમ. મને પોતાને એવું લાગ્યું આજે કે મારા ફાધર મને હેલ્પ કરવા, કેમ કે જે દાદા હતા અને મારા ફાધર છે એમનો જે ફેસ છે એ સેમ ટુ સેમ મને લાગતો હતો. એટલે હું રસ્તામાં આવતો હતો, મને પોતાને મારા ફાધરની યાદ આવી કે મારા ફાધર મને હેલ્પ કરવા આવ્યો, એવું મને પોતાને રિયલાઇઝ થયું. પણ આજ માટે આટલું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમેરિકાની ટ્રીપ છે અને અમેરિકાની અંદર અમે જ્યાં જઈએ છીએ ને આ જે ગોરા લોકો છે, આપણા ગુજરાતી લોકો છે, દિલથી અમને આવકારે છે. એના માટે થેન્ક યુ સો મચ. હવે સીધા નીકળશું અમે લોસ એન્જલસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.